આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવાને લઈને વિરોધ. સરદાર પટેલના પૈતૃક ગામની ઓળખ જાળવવા ગ્રામજનોની માંગ. કાલે કરમસદ બંધનું એલાન. ગુજરાત પોલીસ ભવનના નકલી ક્લાર્કની ધરપકડ. ગાંધીનગરમાં પોલીસ કર્મચારીઓને બદલી કરાવી આપવાનું કહી જન્મેજયસિંહ ઝાલા રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો. અમદાવાદમાં ગુટખા અને પાન મસાલાની કંપનીઓ પર સ્ટેટ જીએસટી વિભાગના દરોડા. સરખેજ, ચાંગોદર, અસલાલી સહિતના વિસ્તારોમાં સર્ચ. સત્તાધાર વિવાદમાં હવે આપા ગીગાના મહંત નરેન્દ્ર બાપુની એન્ટ્રી. વિજય બાપુ પર આરોપ લગાવનાર નીતિન ચાવડાની વાત ટાંકીને નરેન્દ્ર બાપુએ કહ્યું, નીતિનભાઈ કીધું કે ભાઈ જો અમારા ભાઈઓની અંદર ભાગ માગી શકતો હોય અને એના નામે એ જમીન રાખી શકતો હોય તો એણે અમને આ પૈસાઓ આપવા પડે. પ્રધાનમંત્રી મોદીએ નમો ભારત કોરિડોરના નવા રૂટનું કર્યું ઉદ્ઘાટન. ટ્રેનમાં નિરીક્ષણ સમયે બાળકીએ પ્રધાનમંત્રીને સંભળાવી કવિતા.